હેલો, વેલકમ ટુ માય ચેનલ. સો અત્યાર સુધીમાં આપણે કમ્પ્લીટ કર્યું કે કઈ રીતે તમે પીએચપી અને MySQLમાં ક્રૂડ ઓપરેશન પરફોર્મ કરી શકો વિથ jQuery વેલિડેશન. ઓકે, નાવ આ વિડીયોની અંદર આપણે જે પ્રોજેક્ટ બનાવ્યો છે એને થોડું ઇમ્પ્રૂવ કરીએ, મતલબ થોડું જે નેવિગેશન છે, એક મેનુ બાર મૂકશું, એક આટલે થોડા કન્ટેન્ટ ચેન્જ કરશું. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વેબસાઇટની અંદર એક ટોપમાં મેનુ મૂકીએ. ઓકે, તો બૂટસ્ટ્રેપની અંદર ઓલરેડી એક નેવબાર આપ્યું જ છે. સો સિમ્પલ નેવબારને આટલેથી કોપી કરીએ અને આપણી સાઇટમાં મૂકીએ. સો ફર્સ્ટ આપણે વ્યૂ પેજની અંદર એને એડ કરીએ. તો આટલે એક હેડરનો ટેગ ક્રિએટ કરશું, દેન એની અંદર નેવબાર એડ કરીએ. ઓકે, નાવ નેવબારમાં સો આટલે આપણે લખીએ PHP ક્રૂડ. હોમ પેજ છે તેની હોમ પેજ એક રાખીએ છીએ. દેન આપણે એક ઓર લિંક બનાવીએ છીએ પ્રોડક્ટ્સ. ઓકે, આ જે એક્સ્ટ્રા એલઆઈ છે તેને કાઢી નાખશું એન્ડ આ જે ફોર્મ છે એને પણ કાઢી નાખશું. ઓકે, સો આ રીતે આપણી પાસે એક નેવિગેશન મેનુ બની ગયું. ઓકે, નાવ અત્યારે આપણે ઇન્ડેક્સ પેજને નામ આપ્યું છે. ઇન્ડેક્સ પેજની અંદર અત્યારે આપણી પાસે ફોર્મ છે. ઓકે, સો આપણે એક નવું ઇન્ડેક્સ પેજ બનાવીએ અને રિનેમ કરીને કરી નાખીએ છીએ એડ એન્ડ એક index.php પેજ બનાવશું કે જેની અંદર જસ્ટ ખાલી સિમ્પલ આપણે લખશું કે આ એક હોમ પેજ છે. ઓકે, સો આ જે PHPનો આપણે એક્સ્ટ્રા કોડ લખ્યો છે એ બધો કાઢી નાખીએ અને આટલે H1માં લખીએ છીએ હોમ પેજ. ઓકે, ચલો સો આ રીતે આપણે મેનુ ક્રિએટ કર્યું. પ્રોડક્ટ પર ક્લિક કરીએ તો view.php પેજ ઓપન કરાવશું અને હોમ પેજ પર ક્લિક કરે તો સ્લેશ મતલબ તમારું હોમ પેજ આવી જશે. ઓકે, સો આટલે આપણે લખશું index.php. ઓકે, સો હોમ પર ક્લિક કરે તો index.php અને પ્રોડક્ટ્સ પર પ્રોડક્ટ્સ. ઓકે, નાવ આ જે હેડર આપણે બનાવ્યું છે તે બધા પેજ પર હોવું જોઈએ. તો આપણે એક હેડરની સેપરેટ ફાઇલ ક્રિએટ કરી લઈએ, header.php, અને એમાં હેડરનો કોડ એડ કર્યો છે અને એ આપણે બધા પેજ પર ઇન્ક્લુડ કરી લઈએ. લાઈક એડના પેજ પર ઇન્ક્લુડ header.php. ઓકે, આ સેમ હેડર આપણે હોમ પેજ પર પણ એડ કરીએ છીએ, અપડેટવાળા પેજ પર એન્ડ વ્યૂવાળા પેજ પર. ઓકે, સો હોમ પ્રોડક્ટ. ઓકે, સો આ રીતે આવી જશે. ચલો, પ્રોડક્ટ એડ કરવા માટે આપણે આટલે એડનું એક બટન મૂકશું. આને થોડું આ જે પ્રોડક્ટ વ્યૂ છે આટલે થોડું માર્જિન એડ કરી દઈએ. સો મેઇનમાં માર્જિન ટોપ 5. ઓકે, સો આ રીતે થોડું માર્જિન એડ કર્યું. પ્રોડક્ટ વ્યૂની જગ્યાએ આપણે યુઝ કરશું વ્યૂ પ્રોડક્ટ્સ. ઓકે, એન્ડ આ ટેબલમાં પણ થોડું માર્જિન ટોપ એડ કરી દઈએ. સો empty-3. સો આ માર્જિન ટોપ આવી જશે. ઓકે, નાવ નેક્સ્ટ થિંગ, એટલે આપણે એક એડનું બટન મૂકશું જે એડના પેજ પર રીડાયરેક્ટ કરી આપશે. ઓકે, સો એક એન્કર લઈએ, એડ, અને hrefમાં આપણે add.php પેજ ઓપન કરાવશું. બટનને થોડું ડિઝાઇન કરી નાખીએ, btn sm btn dark. ઓકે, સો આ રીતે આપણે એક ડાર્ક બટન બનાવ્યું છે. ઓકે, sm આપણે કાઢી નાખીએ. સો આ રીતે એક બટન છે. ઓકે, બટનને અલાઇનમેન્ટ આપણે રાઈટ સાઈડ સેટ કરીએ. સો એના માટે ક્લાસ આવશે ટેક્સ્ટ એન્ડ. ઓકે, બૂટસ્ટ્રેપનો એક ક્લાસ છે ટેક્સ્ટ એન્ડ. સો આની પર ક્લિક કરો છો તો એડનું ફોર્મ ઓપન થશે. ઓકે, ચાલો એડ પર થોડા ચેન્જીસ કરીએ. પ્રોડક્ટ ફોર્મની જગ્યાએ ઓકે એમાં પણ આપણે માર્જિન ટોપ 5 આપી શકીએ છીએ થોડી સ્પેસ છોડવા માટે. અને આ જે ફોર્મ છે એમાં પણ માર્જિન ટોપ 3નું કરી નાખીએ. સો આ થોડું નીચે આવશે. ઓકે, પ્રોડક્ટ ફોર્મની જગ્યાએ આપણે આટલે લખીએ છીએ એડ પ્રોડક્ટ અને એમાં પણ એક આપણે વ્યૂનું બટન મૂકી દઈશું. સો જે વ્યૂવાળા પેજ પર રીડાયરેક્ટ કરી આપશે. યા ઓકે, સો વ્યૂ પર ક્લિક કરશે તો વ્યૂ, એડ પર ક્લિક કરશે તો આ રીતે એડ આવશે. ઓકે, સો આ રીતે તમે રીડાયરેક્શન કરાવી શકો. આ થઈ ગયું આપણું પ્રોડક્ટ્સ પેજ, હોમ પેજ. ઓકે, સો આ રીતે તમે નેવિગેશન યુઝ કરી શકો. ઓકે, હોમ પેજની અંદર પણ આપણે થોડું માર્જિન ટોપ આપી શકીએ છીએ. તો માર્જિન ટોપ 5.
સો હોમ પેજ જે છે તે થોડું ડાઉન થઈ જશે. ઓકે, સો આ રીતે આપણે પ્રોપર નેવિગેશન યુઝ કર્યું છે કે એડ પર ક્લિક કરે તો એડનું પેજ આવશે, વ્યૂ પર એડની અંદર ઓલરેડી આપણે આટલે વેલિડેશન્સ બધા યુઝ કર્યા છે, વ્યૂ પર ક્લિક કરશે એટલે પાછું આ પેજ આવી જશે. ઓકે, ચાલો આ જે ડેટ છે આ ડેટને પણ આપણે પ્રોપર ફોર્મેટની અંદર બનાવી શકીએ છીએ. ઓકે, તો વ્યૂના પેજ પર ઓકે, સો ડેટને આપણે પ્રોપર ફોર્મેટની અંદર ડિસ્પ્લે કરાવીએ. સો એના માટે યુઝ કરશું ડેટ ફંક્શન. આપણે ડેટનું કયું ફોર્મેટ જોઈએ છે, લાઈક DMY, અને જે સ્ટ્રિંગ આવે છે ડેટાબેઝમાંથી એને ટાઈમ str ટુ ટાઈમમાં કન્વર્ટ કરી નાખશું. સો આ જે સ્ટ્રિંગ છે એ ટાઈમમાં કન્વર્ટ થશે અને પછી આ ફોર્મેટની અંદર ડેટા ડિસ્પ્લે થઈ જશે, લાઈક આ રીતે ડેટ. ઓકે, આપણે આવો મિનિટ અને સેકન્ડ પણ બતાવી શકીએ. સો HIS. ઓકે, સો એનાથી આવો મિનિટ એન્ડ સેકન્ડ પણ ડિસ્પ્લે થશે. ઓકે, નેક્સ્ટ થિંગ, આટલે જે આપણે પ્રાઇમરી કી બતાવી છે આઈડી, એકચ્યુઅલી આટલે આઈડી નહીં બટ આપણે કાઉન્ટર બતાવશું 1 2 3. ઓકે, સો એટલે આપણે એક કાઉન્ટનો વેરિયેબલ લઈએ, કાઉન્ટ ઇક્વલ ટુ 1. પ્રોડક્ટ આઈડીની જગ્યાએ આપણે પ્રિન્ટ કરાવશું કાઉન્ટ એન્ડ કાઉન્ટને એવરી ટાઈમ ઇન્ક્રીમેન્ટ કરાવી દઈશું. સો કાઉન્ટ પ્લસ પ્લસ. ઓકે, સો આ રીતે હવે પ્રોપરલી 1 2 3 ડિસ્પ્લે થશે. હવે તમે આટલેથી એક નવો રેકોર્ડ એડ કરશો તો વ્યૂ પર એ પ્રોપરલી એટલે 4th રેકોર્ડ આવી જશે. એકચ્યુઅલી પ્રાઇમરી કી જે છે એ પ્રાઇમરી કી ડિફરન્ટ હશે તો પણ, બિકોઝ આટલે આપણે પ્રાઇમરી કી નહીં બટ એક કાઉન્ટર ડિસ્પ્લે કરાવ્યું છે. ઓકે, સો આ રીતે પ્રોપરલી તમે એક PHP ક્રૂડ ઓપરેશન પરફોર્મ કરી શકો. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમારે PHPનો ફૂલ કોર્સ જોઈએ તો ડિસ્ક્રિપ્શનની અંદર જોઈન કરવા માટેની લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.